નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 આવતીકાલે તમારી ગુજરાતી અને વિજ્ઞાનની એકમ કસોટીનું પેપર છે. એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આજે હું તમારી સાથે શેર કરીશ અને એના કરતાં પણ અગત્યનું શું છે, આવતા મહિને તમારી પ્રથમ પરીક્ષા આવશે. તમે વિદ્યાર્થી મિત્રો ગુજરાતની કોઈ પણ સ્કૂલમાં ભણતા હશો, ભાવિકનું સ્વાધ્યાય પત્ર આવતું હશે, ચોપડીમાંથી પૂછાતું હશે, બીજે કોઈ જગ્યાએથી પૂછાતું હશે, તમે ગુજરાતની કોઈ પણ સ્કૂલમાં ભણતા હશો, તમારા માટે મેં અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે. ગણિતની, વિજ્ઞાનની, સામાજિક વિજ્ઞાનની, એમાં દરેક ચેપ્ટરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હું તમારી સાથે શેર કરેલા છે. તમારે શું કરવાનું છે, બધા જ વિડીયો જોઈ લેજો. તમારા પૂરેપૂરા માર્ક્સ આવશે પ્રથમ પરીક્ષામાં અને તમારા સપોર્ટની મને જરૂર છે વિદ્યાર્થી મિત્રો. તો વિડીયોને લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ હમણાં વિદ્યાર્થી મિત્રો કરી દો. બરાબર, તો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, તમારે કાલે એનો મતલબ કે 12 તારીખે 9મા ધોરણમાં 2 ચેપ્ટર આવશે વિજ્ઞાનમાં, સજીવોનો પાયાનો એકમ કોષ અને 7મું ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો ગતિ. આ 2 ચેપ્ટરના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આજે હું તમારી સાથે શેર કરીશ. તમે શું કરજો વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીનશોટ લેતા રહેજો વિદ્યાર્થી મિત્રો. બરાબર, સાથે સ્ક્રીનશોટ લેતા રહેજો જેથી તમે પછી પણ વાંચી શકો. તો અહીંયા સૌથી પહેલા ગતિવાળું ચેપ્ટર છે કે અંતર અને સ્થાનાંતરની વ્યાખ્યા આપો. અમુક વસ્તુ વિદ્યાર્થી મિત્રો ખાલી તમને એમ પૂછાય કે અંતરનો એકમ શું થશે, સ્થાનાંતરનો એકમ શું થશે, એ રીતના પણ એ લોકો પૂછી શકે છે. તો અંતરનો એકમ થશે મીટર અને સમયગાળામાં જે કોઈ પણ પદાર્થ હશે એ ગતિ કરતા પદાર્થે ગતિપથની એટલે કે જે રસ્તા ઉપર ગયો હશે એની કુલ લંબાઈને શું કહીશું વિદ્યાર્થી મિત્રો, આપણે અંતર કહીશું. બરાબર, અંતર હંમેશા પોઝિટિવ હશે એ વસ્તુ આપણે યાદ રાખીશું. અંતર અને સ્થાનાંતરનો એ લોકો તફાવત પણ પૂછી શકે છે. તમે સ્ક્રીનશોટ લેતા રહેજો વિદ્યાર્થી મિત્રો. સ્પીડ ઓછી લાગતી હોય તો 2x ની સ્પીડમાં જોજો, પણ અંત સુધી વિદ્યાર્થી મિત્રો જરૂર જોજો. ચલો, એના પછી મેં તમને કીધું સ્થાનાંતર, તો અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન બંનેના જે લઘુત્તમ અંતરને આપણે સ્થાનાંતર કહીશું, એનો એકમ પણ મીટર છે. એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. બરાબર, તો એનો તમે સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન એ જ છે કે નિયમિત ગતિ, અનિયમિત ગતિ, આ ઉદાહરણ આપીને સમજાયેલું છે. એના પછી ઝડપ. બરાબર, ઝડપ અને વેગ એ બંનેનો તફાવત પૂછાઈ શકે છે. ઝડપનું સૂત્ર લખવાનું કીધું છે, એનો એકમ જણાવવાનું કીધું છે અને અદિશ રાશિ છે કે સદિશ. અદિશ કોને કહેવાય, જે ખાલી કિંમત બતાવે, મૂલ્ય બતાવે. સદિશ કોને કહેવાય, મૂલ્ય તો બતાવશે સાથે સાથે દિશા પણ બતાવશે, તો એને સદિશ રાશિ કહેવાય. તો ઝડપ વાળો પ્રશ્ન. એના પછી અહીંયા તમે સરેરાશ ઝડપ એટલે શું, એનું સૂત્ર લખવાનું કે એનો એકમ લખવાનો કે એક રાશિનું તમારી પરીક્ષામાં 100% પૂછાશે. MCQ માં પૂછાય, 2 માર્ક્સમાં પૂછાય એ પ્રમાણે. એના પછી વેગનું આવ્યું છે કે વેગનું સૂત્ર લખો, એનો એકમ લખો, કઈ રાશિ છે એ જણાવો. તો દરેકમાં તમારે સૂત્ર, એકમ, અદિશ, સદિશ એ બધું કરી દેવાનું. એના પછી સરેરાશ વેગ આવ્યું, જેમ ઝડપ હતું, સરેરાશ ઝડપ હતું, એ જ પ્રમાણે વેગ છે અને સરેરાશ વેગ છે. સ્ક્રીનશોટ લઈ લેજો. મેં તમને હમણાં કીધું કે ઝડપ અને વેગનો શું પૂછાઈ શકે છે, ડિફરન્સ. તો અહીંયા તમે ઝડપ અને વેગનો ડિફરન્સ છે એનો સ્ક્રીનશોટ લઈ લો. બરાબર, ચલો. એના પછી નેક્સ્ટ આપણે જોવા જઈએ પ્રવેગ. બરાબર, જેમ વેગ આવે છે એ રીતના પ્રવેગ. તો પ્રવેગનું અહીંયા તમે સૂત્ર જોઈ શકો છો કે વેગમાં થતા ફેરફાર એકમ સમયમાં, એટલે કે વેગ અપોન સમય, તો આપણને શું મળી જશે, પ્રવેગ મળી જશે. બરાબર, સ્ક્રીનશોટ વિદ્યાર્થી મિત્રો તમે લઈ લેજો. એના પછી પ્રવેગ અને પ્રતિપ્રવેગ, એના બે ઉદાહરણ છે, તો એનો તમે સ્ક્રીનશોટ લઈ લો. આ ચેપ્ટરમાંથી વિદ્યાર્થી મિત્રો તમારી પરીક્ષામાં એક દાખલો પણ પૂછાઈ શકે છે. તો પ્રવેગ શોધવાનો કીધો છે, તો વેગમાં થતો ફેરફાર અપન સમયગાળો. અહીંયા કિલોમીટર પર અવરમાં હોય તો મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરી દેવાનું. બરાબર, તો આપણને જવાબ મીટર પર સેકન્ડ સ્ક્વેરમાં મળશે. પ્રવેગનું સૂત્ર શું થશે, એકમ શું થશે, બધી વસ્તુ યાદ રાખજો. એના પછી કા રેલવે ટ્રેન વાળો પ્રશ્ન પણ તમારી પરીક્ષામાં પૂછે. પ્રવેગ શોધવાનું કીધું છે, સૂત્રમાં જસ્ટ ખાલી કિંમત મૂકવાની. એના પછી આ 3 સૂત્ર તમે સરસ રીતના કરી દેજો. બરાબર, કારણ કે આગળ તમારા અમુક 2-3 ચેપ્ટર આવશે, ગુરુત્વાકર્ષણ છે, એ બધા ચેપ્ટરની અંદર પણ આ 3 સૂત્રો સૌથી વધારે ઉપયોગ થશે. V = U + AT, S = UT + ½ AT² અને V² - U² = 2AS. બરાબર, આ 3 સરસ મજાના સૂત્રો છે. A એટલે પ્રવેગ થશે, V એટલે અંતિમ વેગ, U એટલે પ્રારંભિક વેગ, T એટલે સમય, S એટલે અંતર થશે. બરાબર, આ બધી વસ્તુ તમે જોઈ શકો છો. એના પછી આ પણ એક સારો પ્રશ્ન છે. તમારા
દાખલા પૂછાશે તો ઉદાહરણના આવશે અથવા તો સ્વાધ્યાયના જ આવશે, 12 થી 1 પણ નહીં આવે, બરાબર. તો એક જ ચેપ્ટર છે ગતિવાળું, તો એના સરસ મજાના ઉદાહરણ અને સ્વાધ્યાય તમે કરી દેજો. રકમ પણ ચેન્જ નહીં કરે, એ લોકો બેઠે બેઠા આવશે. એના પછી એક પ્રશ્ન છે નિયમિત વર્તુળમય ગતિવાળો, જેમ કે ઘડિયાળનો સેકન્ડ કાંટો એ ફરશે તો 1 મિનિટમાં એક ચક્ર પૂરું કરી દેશે 60 સેકન્ડમાં, તો એની દર વખતે નિયમિત જ છે, બરાબર. તો એને આપણે નિયમિત વર્તુળ ગતિ કહીશું. જેમ કે ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરશે, પૃથ્વી સૂર્યની આસપાસ ફરશે, તો એને નિયમિત વર્તુળમય ગતિ કહેવાય, બરાબર. તો આ કયું ચેપ્ટર હતું વિદ્યાર્થી મિત્રો? 7મું ચેપ્ટર હતું, બરાબર, ગતિવાળું ચેપ્ટર. એના સિવાય એક 5મું ચેપ્ટર છે સજીવના પાયાનો એકમ કોષ. તો એના પર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હું તમને અહીંયા જણાવી દઉં કે કોષ એટલે શું થાય, એની શોધ કોને કરી હતી? રોબર્ટ હુકે કરી હતી, બરાબર. એમણે એ વખતે સૂક્ષ્મદર્શક યંત્ર નહોતું, એમણે પોતે બનાવ્યું હતું સૂક્ષ્મદર્શક યંત્ર અને એમણે જોયું હતું, બરાબર. તો અહીંયા તમે સ્ક્રીનશોટ લઈ લેજો. એના પછી આ પણ એક સારો પ્રશ્ન છે કે એકકોષી સજીવ અને બહુકોષી સજીવ અલગથી પણ પૂછાય, તફાવત પણ પૂછાય. એકકોષી સજીવ કોને કહેવાય? જે માત્ર એક જ કોષનો બનેલો હોય. અમીબા, પેરામીશિયમ, ક્લેમિડોમોનાસ, આ બધા એકકોષી સજીવ. બહુકોષી સજીવ કોને કહેવાય? જેમ કે આપણી અંદર બહુ બધા કોષ હશે તો એને આપણે બહુકોષી સજીવ કહીશું, બરાબર. ચલો, એના પછી આપણા શરીરમાં ઘણા બધા કોષ છે, જેમ કે અહીંયા તમે આકૃતિ જોઈ શકો છો. રુધિરકોષ, શુક્રકોષ જે માણસોમાં હશે, બરાબર. અંડકોષ હશે એ મહિલાઓમાં હશે. મેદકોષ છે, ચેતાકોષ છે, બરાબર. બહુ બધા કોષ તમને જોવા મળશે. એના પછી કોષને સજીવનો બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ કહે છે. તો એનો તમે સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો, બરાબર. કારણ કે કોઈ પણ વસ્તુ કરવા માટે કોષ જોશે, બરાબર. ચલો, બધા કોષો ભેગા થઈને પેશી બનશે, બરાબર. એ પ્રમાણે આપણું આખું શરીર બનશે. કોષના 3 ભાગો છે, કોષરસ પટલ, કોષ કેન્દ્ર અને કોષરસ. અલગથી પણ તમારી પરીક્ષામાં પૂછાય કે કોષરસ પટલ છે એનું સ્થાન શું છે. તમને એવું લખેલું હશે કે કોષરસ પટલ વિશે સમજાવો. કોષરસ પટલની ટૂંક નોંધ લખો, તો તમારે સરસ મજાનું એક્સપ્લેન કરવાનું કે કોષરસ પટલનું સ્થાન. અહીંયા એના માટે સરસ મજાની PDF પણ છે, તમે જોઈ લો. તમારે પહેલા લખવાનું કોષરસ પટલનું સ્થાન ક્યાં આવેલું છે, પછી એક લાઈન છોડીને એની લાક્ષણિકતા લખવાની, એક લાઈન છોડીને કાર્યો લખવાના, અને તમે કોઈ પણ પ્રશ્ન લખો 2 માર્ક્સનો, 3 માર્ક્સનો કે 4 માર્ક્સનો, તમારે પોઈન્ટ વાઇઝ લખવાનો છે. અહીંયા જો કાર્યો કઈ પ્રમાણે લખ્યા છે, પોઈન્ટ 5 પોઈન્ટ છે, એ રીતના તમારે અલગ અલગ પોઈન્ટમાં લખવાનું. એક પોઈન્ટ લખીને એક લાઈન છોડી દેવાની, કારણ કે તમારું પ્રેઝન્ટેશન બહુ જ મેટર કરશે. તમારે પેરેગ્રાફમાં નહીં લખવાનું, જેથી જે તપાસનારા સાહેબ કે મેડમ હશે એને પણ થોડીક તકલીફ વધી જશે. તો તમારે પોઈન્ટ વાઇઝ લખવાનું, અને જે મેં પીળા કલરનું કરેલું છે એ પ્રમાણે તમારે અંડરલાઈન કરી દેવાની પેન્સિલથી, બરાબર. એ જ પ્રમાણે પ્રસરણ એટલે શું, અહીંયા તમે સ્ક્રીનશોટ લઈ લેજો. એના પછી અહીંયા 2 પ્રશ્ન છે, બરાબર. એના પછી આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી, બરાબર. પ્રોકાર્યોટિક અને યુકાર્યોટિક, આનો ડિફરન્સ તમારી પરીક્ષામાં ઓછા ચાન્સીસ છે પૂછાવાના. એક વખત વાંચી લેજો, જો પૂછાય તો તમે 2-3 પોઈન્ટ લખી શકો. એના પછી કોષ દિવાલ, સારો પ્રશ્ન છે કે વનસ્પતિની કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય છે. વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ, એનો તફાવત તમે કરી દેજો. તફાવત એક તો 100% પૂછાશે. તો કોષ દિવાલ, એના કાર્યો સ્ક્રીનશોટ તમે લઈ લો. એના પછી મેં તમને કીધું આદિકોષ કેન્દ્રી, સુકોષ કેન્દ્રી, એનો તફાવત તમને મળી રહેશે, ડાયજેસ્ટમાં પણ હશે. અહીંયા પણ તમે સ્ક્રીનશોટ લઈ લો. રાઇબોઝોમ છે એ તમારી પરીક્ષામાં પૂછાઈ જાય. ગોલ્ગી પ્રસાધન છે, લાઇસોઝોમ છે, બરાબર. આ 3માંથી એક તમારી પરીક્ષામાં 100% પૂછાશે. રાઇબોઝોમ, એના પછી ગોલ્ગી પ્રસાધન કે કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે ગોલ્ગી પ્રસાધનની શોધ કરી હતી. સિસ્ટરની કોને કહેવાય, બરાબર. આ વ્યાખ્યામાં પૂછાઈ જાય. એનું મહત્વ શું છે, બરાબર. પછી એના પછી લાઇસોઝોમ વાળો છે કે લાઇસોઝોમને આત્મઘાતી કોથળી શા માટે કહે છે, એ તમારી પરીક્ષામાં 2 માર્ક્સમાં કારણમાં પૂછાઈ જાય, તો એ તમે કરી દેજો. એના પછી ATP વાળો પ્રશ્ન છે, એનું ફૂલ ફોર્મ પણ પૂછાય, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. અને કણાપ સૂત્ર વાળો પણ પૂછાય છે કે કણાપ સૂત્રને કોષનું શક્તિઘર એટલે કે પાવર હાઉસ શા માટે કહે છે. તમે સ્ક્રીનશોટ લઈ લેજો, અથવા તો હું જે કંઈ પણ કહું છું એને તમે કોઈ જગ્યાએ લખી દેજો. અને છેલ્લો પ્રશ્ન છે કોષ સજીવનો પાયાનો એકમ છે, એ કરી દેજો. વનસ્પતિ કોષ, પ્રાણી કોષ ઓલરેડી મેં તમને કહી દીધો તફાવત. ATP નું ફૂલ ફોર્મ, રંજક કણોના પ્રકાર, ક્રોમોપ્લાસ્ટ, એ તો ચલો નહીં કરો તો ચાલશે. તો આ બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હતા ગતિ ચેપ્ટરના અને કોષ ચેપ્ટરના. અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે 9મા ધોરણ માટે. તમે બધા જ વિડીયો આવી જશે 2-3 દિવસમાં. પ્રથમ પરીક્ષાના તમે કોઈ પણ સ્કૂલમાં ભણતા હશો એનામાંથી જ પૂછાશે. તમારી ચેનલ છે, તમારા સપોર્ટની જરૂર છે. વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, દોસ્તો સાથે શેર કરજો.
મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.